મોટી પાર્ટી છે, એની સરકાર છે, પણ જ્યારે આપણા લોકો માટે કામ નહીં કરતા હોય ત્યારે એમની સામે અમે આંખમાં આંખ મિલાવીને બોલીએ છીએ. તમે જોયું હશે, જીબી માટે અમે બોલ્યા છે, દવાખાનાઓ માટે અમે બોલ્યા છે, ત્યાં બસ સુવિધાઓ કરાવવા માટે પણ અમે આગળ આવ્યા છે, રોડ રસ્તા માટે પણ અમે ડેડિયાપાડા વિસ્તાર માટે બોલ્યા છે. સાથે વિધાનસભામાં ટેટ પાસ ઉમેદવારો હોય, કરાર આધારિત કર્મચારી હોય, ગુજરાતમાં શાળાઓ મૂકવાની હોય, દરેક બાબતો અમે બોલ્યા છે. ત્યારે આ સરકારને ગમતું નથી. આ સરકારે મિત્રો મારા જેવા ધારાસભ્યને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા. હું તો એમનો રાજકીય પ્રતિસ્પર્ધી છું, પણ મારા ધર્મપત્ની, મારા બહેનો, મારા જમાઈ બધા 9 જણને અમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. એમને એવું હતું કે એકવાર જેલમાં મોકલી દઈશું પછી આપણે લોકસભાની ચૂંટણી જીતી જઈશું. પણ તમારા બધાના આશીર્વાદથી આજે તમારી વચ્ચે છે. ત્યારે એ લોકોને પણ હું કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तोड़ेंगे नहीं, क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है. ये चैतर वसावा कभी झूकेगा नहीं. જ્યારથી બહાર આવ્યો છું મારું નામ જાહેર થયેલું છે. ભાજપવાળાને ખબર પડી ગયેલી છે કે ભરૂચ લોકસભામાંથી એમનો ગરબો ઘરે જવાનો છે. તમારે બધા તૈયાર થઈ જવાનું છે. તમારે બધા તૈયાર થઈ જવાનું છે. તૈયાર છો ને બધા? ભાજપવાળાને જયારે મારી યાત્રા ચાલુ કરી છે એ લોકોને હવે રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીવું પડશે. કોની સાથે પાલો પડ્યો છે, અમે કોઈના બાપથી ડરતા નથી, કેમ કે અમારી સાથે તમારા જેવા યુવાઓ જોડાયેલા છે. આજ અમારી તાકાત છે. આજે તમે અમારું સ્વાગત કરવા માટે દૂર દૂરથી અહીંયા આવ્યા છો, આટલી રાત્રે આવ્યા છો, તમારા ખર્ચે પેટ્રોલના ડીઝલના પૈસા નાખીને તમે અહીંયા આવ્યા છો. છેલ્લા 1 કલાકથી ફોન આવતા હતા, સાહેબ જલ્દી આવો, અમે રાહ જોઈએ છીએ, પછી પણ તમે અહીંથી આગા પાછા નથી થયા. એટલે જ હું કહેવા માંગુ છું, આપણે જીતવાના છે. તૈયાર છો ને બધા? ચૈતરભાઈ વસાવા નાનો માણસ છે. આપણા બધા લોકોને તમારે સમજાવવાના છે કે ચૈતરભાઈ વસાવા રાત્રે દરવાજો ઠોકીને 2000 રૂપિયા આપવા આવવાના નથી. કોણ ચૈતરભાઈ વસાવા આપણા આવનાર ભવિષ્ય માટે, આપણા બાળકો માટે, અને જ્યાં પણ આપણી સાથે અન્યાય થશે ત્યાં રાતે આવીને ઉભા રહેવાના છે. રાતે દરવાજા ઠોકે એને તો શું કહેવાય આપણે બધા જાણીએ છીએ. આપણે એમની સાથે મેદાનમાં આવ્યા છે. તમને આજેથી તમારે બધાએ કામે લાગવાનું છે અને આપણે ભરૂચ લોકસભા જીતવા માટે પ્રયત્ન કરવાના છે. ત્યારે આજે તમે મોટી સંખ્યામાં કલાકથી અહીંયા ઉપસ્થિત થયા છો. આજે મારો પ્રથમ દિવસ છે. ખરેખર મને ચિંતા હતી, અહીંયા 2-3 ભાજપના લોકો બહુ લોકોને દબાવે છે, ધમકાવે છે. મને હતું કે અમારા આદિવાસી સમાજ, અમારા ઉમરલાના લોકોને પણ ધમકાવતા હશે, આવશે કે નહીં. પણ હવે તમારી વચ્ચે ચૈતર વસાવા છે, આપણે કોઈના બાપથી બીવાનું છે. તમારે પણ ચૈતર વસાવા બનીને લોકસભા ચૂંટણી લડવાની છે. મારા વતી તમે બધા ઉમેદવાર છો. મારું સ્ટેટસ તમારે મૂકીને ગામમાં ઉતરવાનું છે અને કહેવાનું છે અમે ચૈતર વસાવા વાળા છે, અમે ચૈતર વસાવા વાળા છે એવું કહેવાનું છે તમારે. અને લોકસભામાં આપણા જે મશીનો છે એટલા બટન દબાવવાના કે મને દિલ્હી મોકલી આપવાનું છે. તમારે ગામ નાના છોકરાઓને, ઘરના ને માતા બહેનોને કહેવાનું છે એક જ ચાલે, એક જ ચાલે.
આ તમારે હવે કરવાનું છે. હું તમારી વચ્ચે જ છું સમજીને તમારે કામે લાગી જવાનું છે. વિસ્તાર મોટો છે તમારા આ બધાના. કોંગ્રેસના નેતાઓ પણ આપણને સહમતિ આપી છે. આવનાર દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક ટીમ બનીને ઉતરવાની છે, આખી રણનીતિ બનવાની છે. ત્યારે તમે જયારે અહીંથી ઉપસ્થિત થયા છો, ફરી એકવાર તમને બધાને હું સલામ કરું છું, અભિનંદન આપું છું. અને જે મને આ વિસ્તારની જે ચિંતા હતી તે તમને બધાને જોઈને મારા માથા પરથી આજે નીચે મૂકી દેમ છું. આજે ચિંતા નીચે મૂકીને આજે બધી જવાબદારી તમને આપીને જામ છું. હવે મારા વચ્ચે તમારે મહેનત કરવા ચાલુ કરી દેવાની છે. તો સમય વધારે થયો છે, પાછળ વાહનો પણ ઉભા છે. આપણો આશય સરપંચથી લઈને કોઈ પણ રાજકીય પક્ષમાં નહોતો કે કોઈ પણ ચૂંટણી જીત્યા નથી કે લડ્યા નથી, પણ મારા મમ્મી પપ્પાએ મહેનત મજૂરી કરીને મને જયારે ભણાવ્યો ગણાવ્યો અને હું વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી તરીકે ઉમરપાડા નોકરી કરતો. મેં જોયું, નોકરી કરતા કરતા મેં જોયું આઝાદીના 75 વર્ષ પછી પણ આજે જયારે ગુજરાતમાં અને દેશમાં આટલો બધો અન્યાય થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, ભયના નામે લોકોને જયારે દબાવવાની પ્રયત્ન થતા હોય, ત્યારે મેં નક્કી કર્યું 2015માં હું નોકરી કરીશ, ભવિષ્યમાં ટીડીઓ બની જઈશ, મારો પરિવાર સુખી થઈ જશે, મારા 2 માળના બંગલા હશે, 4 વ્હીલ હશે, દીકરા દીકરીને ભણાવીશ, એ લોકો સુખી થઈ જશે. પણ મારા ગામનું શું, મારા સમાજનું શું, મારા ભરૂચના લોકોનું શું, મારા ગુજરાતના લોકોનું શું થશે, એમ કરીને ચૈતર વસાવા અને મારા પરિવારે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અને અમારી જાહેર જીવનમાં આવ્યા છે. અમારો માત્ર ને માત્ર ઉદ્દેશ છે કે લોકહિતના કામો કરવાના, લોક સેવાના કામો કરવાના. અમે આજે પણ મારે જો લોકસભા જીતવી જ હોય, આજે પણ ભાજપ વાળા બોલાવે છે, આજે પણ હું એક ફોન કરું તો ડીકીઓ ભરીને મારા ઘરે પૈસા પણ આવી જાય અને લોકસભા લડીને જીતીને એમના ખર્ચેથી લડીને જીતી શકું એ મારામાં તાકાત છે. એટલું મેં કમાયો છું. મને પણ મંત્રી તંત્રીની ઓફરો હતી, કરોડો રૂપિયાની ઓફરો હતી, પણ મેં કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર આટલી મોટી પાર્ટી સામે લડું છું. તમે જોયું હશે, મને ઘણી જેલો પણ કરાવે છે. મારા પરિવાર, મારા ધર્મપત્ની, મારી બહેનો, મારા ભાઈઓ હમણાં 15 દિવસ પહેલા જેલમાંથી છૂટીને આવ્યા. હું પણ 45 દિવસ જેલમાં રહી અને જેલમાંથી છૂટીને આવ્યો. તમે બધા જાણો છો, છતાં એ લોકોની વશ અમે થયા નથી, એ લોકો સામે અમે નમતું જોખ્યું નથી અને એ લોકોથી દબાયા નથી. આજે પણ એ લોકો સામે ચૈતરભાઈ વસાવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના લોકસભાના ઉમેદવાર છે. અમે ભાજપ સામે લડવા વાળા લોકો છે, સરકાર સામે લડવા વાળા લોકો છે. અમે જેલથી બીતા નથી, લોકોને ન્યાય આપવા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માંગીએ છીએ. મિત્રો, આ લોકસભા લડવાનું કારણ એટલું જ છે મારું, લોકસભા લડું જીતું તો આપણા લોકો માટે કામ કરવા માંગીએ છીએ. ડેડિયાપાડા વિધાનસભાનો ધારાસભ્ય છું અને મારા ડેડિયાપાડાના લોકોને હું અભિનંદન આપું છું. પહેલી વાર ઝાડુનું નિશાન હતું, બધા કામ મજૂરીથી આવી અને ઝાડુનું બટન એટલું દબાયું, 56% મત, 4 ઉમેદવારો હતા, 56% મત મળ્યા મને. 1 લાખથી પણ 1,03,400 મતની મને લીડ મળી. સભ્ય તરીકે મેં ખુશ છું, પણ લોકસભા જીતીને અમારો ઉદ્દેશ હેતુ એવો છે, અમે ભાજપના લોકોની કાગળ પર રોડ પર તેને ખાઈ જવા માટે લોકસભા નથી લડવાયો. અમે ભાજપના લોકોની જેમ પર કાગળ પર પુલો બનાવીને ખાઈ જવા માટે નથી આવ્યા. અમે સંરક્ષણ દિવાલો કાગળ પર બની જાય, ચેક ડેમોથી કાગળ પર બની જાય અને ખાઈ જાય, એ ખાવા માટે અમે નથી. અમે આપણા બાળકોનું સારું ભવિષ્ય બને, આપણી માતા બહેનોને રોજગારી મળે. આટલી મોટી જીઆઈડીસીઓ છે, એ જીઆઈડીસીઓમાં આપણા યુવાનોને કાયમી નોકરી મળે, આપણા ડ્રાઈવરોને પૂરતું મહેનતાણું મળે. આપણી જે જમીનો આ જીઆઈડીસીઓમાં ગઈ છે, આપણી જે જમીનો નેશનલ હાઈવે નહેરોમાં ગઈ છે, એનું વળતર મળે. એ લડત લડવા માટે અમે આવ્યા છીએ.
તમે જોયું હશે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ હું મારા વિસ્તારમાં મારા ઘરે આરામ નથી કર્યો કે ફાંકા ફોજદારી નથી કરી. અહીંયા નર્મદાનો પૂર આવ્યો તો તમે આજુબાજુ ગામવાળાને પૂછજો, અહીંયાથી આગળના ગામવાળાને પણ પૂછજો. સૌથી પહેલા નર્મદાનો પૂર આવ્યો તો ત્યારે અમે ટેમ્પા ભરી ભરીને અનાજની કીટો લઈને આ વિસ્તારમાં અમે આપવા માટે આવ્યા છે. આ કહેવાનો મતલબ એટલો છે મારો, અમે માત્ર મત બેંકની રાજ નથી કરતા. અમારાથી જેટલી પણ થાય એ સહાય એ સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે અમે જાહેર જીવનમાં આવ્યા છે. અમે નાના આગેવાનો છે, મોટા નેતાઓ નથી. પણ આજે તમારી પાસે આજે જ્યારે મારા ગઠબંધન કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધનમાં આજે જ મારું નામ જાહેર થયું છે ત્યારે તમારા પર આશીર્વાદ લેવા માટે આવ્યા છે. 8 વર્ષોથી તમે ને અમે બધા ભાજપ પાર્ટીને લાવ્યા છે. 30 વર્ષથી એમના સાંસદ છે, 28 વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે. પણ એક મોકો તમે અમને આપો, અમે એક મોકો લેવા માટે તમારા પર આવ્યા છે. મને એક મોકો આપજો. અગર અમે અને અમારી ટીમ તમારું કામ નહીં કરીશું તો આવનાર દિવસોમાં અમને ક્યારે મત નહીં આપતા, પણ એકવાર અમને લોકસભામાં જીતાડવાની તમારી જવાબદારી છે. આજે તમારા પર ખૂબ મોટી આશા અને અપેક્ષા લઈને આવ્યા છે. મારી પાસે એટલા પૈસા નથી કે તમને બધાને રાતે 2 વાગે ઉઠાડીને 2,000 આપી જાઉં, પણ હું તમને બાહેધરી આપું છું, વચન આપું છું, આવી જ રીતના નાનો માણસ બનીને તમારી વચ્ચે તમારા સુખ દુઃખના પ્રસંગમાં પણ હું હાજરી આપીશ. જ્યારે પણ તમારી આપત્તિ હશે, જ્યારે પણ તમને મારી જરૂર હશે, મને યાદ કરશો તો હું ચૈતર વસાવા અને મારી ટીમ તમારી વચ્ચે હશે. મિત્રો, વધારે વિશેષ ભાષણ કરવા નથી આવ્યા, પણ લોકસભા છે, ખૂબ મોટો વિસ્તાર છે. તમારા ગામમાં અમે ફરી આવવાના છે, પણ બધાને મળાય કે નહીં મળાય, પણ આજે જેટલા પણ લોકો મને મળ્યા છે તો બીજી ચૂંટણીઓમાં આપણે જે પણ કર્યું હોય તે, પણ આ ચૂંટણીમાં મેં તમારા પર એક એક મત લેવા માટે આવ્યો છું. મારા માટે તમારો એક મત બહુ કિંમતી છે. હું તમારા મતની કિંમત રૂપિયામાં નથી ગણતો, કરોડો રૂપિયામાં નથી ગણતો, પણ તમારે મતની કિંમત એટલી પાવરફુલ છે, એટલું તમારા મતમાં એટલી તાકાત છે કે તમારો એક મત મને મળી જશે તો હું લોકસભા જીતી પણ જઈશ. તમારો એક મત મને કદાચ નહીં મળે તો હું લોકસભા હારી પણ જઈશ. છતાંય અમે લડીએ છીએ. આવનાર દિવસોમાં સરકાર સામે લડીએ છીએ, ઘણું વેઠવાનું પણ આવે છે. તમે જોઈ શકો છો આ યાત્રા દરમિયાન પણ અમારી કેટલી ઇન્ક્વાયરી થતી હશે, અમારા કેટલા રેકોર્ડિંગ થતા હશે, પણ અમે સત્યની લડત લઈને નીકળેલા છે. જે રીતના આપણા ક્રાંતિવીરોએ કીધું છે, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. એવી જ રીતે અમે આ તાનાશાહી સરકાર, આ ભ્રષ્ટાચારી સરકાર સામે લડીએ છીએ અને આવનાર દિવસોમાં અમને એક મોકો જોઈએ છે તો તમારા પર અમે ભરોસો મૂકીએ છીએ. મને આ લોકસભામાં એક એક મત ભેગો કરીને આપશો, તમારા સગા સંબંધીઓ પરથી પણ મને અપાવશો અને લોકસભામાં મને વિજય બનાવો એ આશા અને અપેક્ષા સાથે